ભગવાન સ્વામિનારાયણના જીવન સાથે જોડાયેલી બધી ઘટના જોઈએ તો, એમની આખી જીવનચર્યા જોઈએ તો, સિવાય દરિદ્ર નારાયણની સેવા કશું જ નજર નથી આવતું. અહીં ગઢડામાં રહીને એમનો જે પ્રવાસ ચાલતો, તો પ્રવાસ દરમિયાનમાં પણ ફલાણાના ઘેર દુઃખ હતું તો પહોંચી ગયા, ઢીકણાના ઘરનો કૂવો ખોદાતો હતો તો પહોંચી ગયા, પેલાના ખેતરમાં ઝઘડો હતો તો મિટાવી દીધો. સેવા, કરુણા, સમાજ માટેની લાગણી. ગુજરાતને કોઈ કષ્ટ પડે, ઈશ્વર રૂઠી જાય તો કોઈ ઘટના એવી નથી કે જ્યાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહેતા કોઈ સંતજન ન પહોંચ્યા હોય અને કરુણાની વર્ષા ન થતી હોય, કોઈ ગરીબના આંસુ પહોંચવા માટે કોઈ ન પહોંચ્યું હોય એવી ઘટના જોવા નથી મળતી. હું 26મીએ સાંજે કચ્છ પહોંચ્યો હતો. ભૂકંપ આવ્યો ત્યારે દિલ્હીમાં હતો અને હું જ્યારે પહોંચ્યો તો સાંજનું ભોજન આ સંતો હતા એટલે મને મળી ગયું હતું. આટલી ત્વરિત વ્યવસ્થા અને આજે પણ આ ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં જે કામ એમણે હાથમાં લીધું છે, ભક્તિપૂર્વક કામ કરે છે, આપણા બધા માટે પ્રેરણારૂપ છે અને ગુજરાતને માટે તો ગૌરવરૂપ બાબત છે કે અમારે ત્યાં આવી સતશક્તિ પડી છે, આવી સંત શક્તિ પડી છે. અમારી સાંસ્કૃતિક ધરોહર એટલી મજબૂત છે. અને ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી, મંત્ર દ્વિશતાબ્દી જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે 11 અબજ 25 કરોડ મંત્ર લેખન થયું હોય ત્યારે કેટલી બધી શક્તિ પ્રાપ્ત થઈ હશે. અને હું અહીં આવ્યો છું સંતો પાસે, અને હું સંતો પાસે હંમેશા લેવા જ જઉં છું. આ વાત આપણે છુપાવતા નથી. અને અહીં પણ જાહેરમાં ગુજરાતના 5 કરોડ નાગરિકો વતી પૂજ્ય પ્રમુખ સ્વામી પાસે ભિક્ષા માંગવામાં મને ગૌરવ થાય છે. અને હું આપની પાસે ભિક્ષા માંગવા આવ્યો છું. અને મને વિશ્વાસ છે કે પૂજ્ય પ્રમુખ સ્વામીએ ક્યારેય કોઈને નિરાશ કર્યો નથી, તો મારા જેવા ભિક્ષુકને તો નિરાશ કરવાનું કારણ જ નથી. હું આપની પાસે ભિક્ષા માંગવા આવ્યો છું. હું યાચક તરીકે આ ધરતી પર આપની પાસે આવ્યો છું અને હું આપની પાસે ભિક્ષા માંગુ છું કે આજે મંત્ર જાપ થયો છે, જે સંતોની શક્તિ છે, જે આપ ઈશ્વરમાં લીન થવાની આપનું સામર્થ્ય છે, એના દ્વારા આપ પરમાત્માને પ્રાર્થના કરો કે હે પરમાત્મા, હવે ગુજરાતની ધરતી પર તું સંકટ ન આપ. અમારો કોટા પૂરો થઈ ગયો છે. અને મને વિશ્વાસ છે કે પ્રમુખ સ્વામીજીની અને સૌ સંતોની પ્રાર્થના અને 11 અબજ 25 કરોડ મંત્રનો નાદ ઈશ્વરને સાંભળવા માટે મજબૂર કરશે. ઈશ્વરને આપણી વાત માનવી પડશે. અને આવનારા દિવસોમાં ગુજરાત કુદરતી સંકટોમાં નહીં સપડાય. ગુજરાતની શક્તિથી આખા દેશમાં અગ્રીમ હરોળ પર પહોંચે. ગુજરાત સર્વ રીતે પ્રગતિ કરે. 5 કરોડ ગુજરાતીઓ જેમના પ્રાણની અંદર ધર્મ રહ્યો છે, જેમના સ્વભાવમાં સંસ્કાર રહ્યા છે, જેનો સ્વાભાવિક ધર્મ સેવા રહ્યો છે, જ્યાં કરુણાની ગંગા વહે છે, જ્યાં સંતોના નિરંતર આશીર્વાદ મળે છે, એ 5 કરોડ ગુજરાતીઓ અગર જો ઈશ્વરની કૃપા રહી અને સંકટોથી મુક્ત રહ્યા તો મને ખાતરી છે કે આવનારા દિવસોમાં પૂજ્ય પ્રમુખ સ્વામીએ જે મહાન પરંપરા ઊભી કરી છે, એવી જ મહાન પરંપરા સમગ્ર ગુજરાતમાં પણ વ્યાપ્ત થઈ શકે એમ છે. આપના આશીર્વાદ ગુજરાતને સંકટોથી મુક્ત કરશે. આપની પ્રાર્થના ઈશ્વર અવશ્ય માનશે. એવી પૂરી શ્રદ્ધા સાથે આપની પાસે એક ભિક્ષુક તરીકે આવ્યો છું
અને આપે ગુજરાતમાં સેવા કરી છે. આપે ભૂકંપ પીડિતોના આંસુ લૂછ્યા છે. એમને બેઠા કરવા માટે આંગળી પકડી છે. એમને ધીરજપૂર્વક આગળ વધવા માટે છત આપ્યું છે, ઘર આપ્યું છે, એનામાં વિશ્વાસ જગાવ્યો છે. આવી મહાન સેવા કરવા માટે ગુજરાતના 5 કરોડ નાગરિકો સદા સર્વદા આપના ઋણી છે. અને આપનું આયુષ્ય, આપનું તપ સદા સર્વદા ગુજરાતની ધરતીને સમગ્ર માનવજાતના કલ્યાણના કામમાં લાગતું રહેશે એવી પૂરી અપાર શ્રદ્ધા સાથે આપ સૌએ મને અહીં બોલાવ્યો. પૂજ્ય પ્રમુખ સ્વામીના આશીર્વાદ મેળવવાની મને તક મળી. એમણે એક બાળક સહજ, એક પિતૃભાવથી મારા પ્રત્યે સદાય જ અનહદ પ્રેમ વરસાવ્યો છે. આજે પણ જે લાગણી વ્યક્ત કરી એ બદલ હું જીવનમાં ખૂબ જ સંતોષ અને આનંદની લાગણી અનુભવું છું. ફરી એકવાર પ્રમુખ સ્વામીના ચરણોમાં વંદું છું. આપ સૌને મારા વતી જય સ્વામિનારાયણ.